રાજનીતિ બદલવાની વાતો કરનારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હવે સવાલ પૂછનારા લોકોને જાહેરમાં લાફા મારી રહ્યા છે। એક પેટા ચૂંટણી શું જીત્યા આપના નેતાઓ અને કાર્યકર્તાઓનો ઘમંડ સાતમા આસમાને પહોંચી ગયો છે। આ અમે નથી કહી રહ્યા, આ દ્રશ્યો કહી રહ્યા છે, જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને સવાલ પૂછવાની કોશિશ કરતા એક યુવકને ત્યાં હાજર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ લાફો ઝીકી દીધો। ત્યારે ઈસુદાન ગઢવી મામલાને શાંત કરતા નજરે આવ્યા, પણ આ તો ચા કરતા કેટલી ગરમ જેવો ઘાટ સર્જાયો। આ સમગ્ર ઘટનાક્રમ બાદ રાજનીતિ ગરમાઈ છે, કેમ કે ઈસુદાન ગઢવીએ સીધું મુખ્યમંત્રી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે તેઓ તેમની સભામાં સવાલો પૂછવા માણસો મોકલી રહ્યા છે। મામલો ગરમ હોય અને રેશમા પટેલ ચૂપ રહે એ કેવી રીતે બને? તેઓ તો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારા કાર્યકર્તા ભાજપ વાળાને એક નહીં 1000 લાફા મારશે। ગુજરાતના રાજકીય માહોલમાં ધીરે ધીરે ગરમાવો આવી રહ્યો છે। મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને એક યુવક સવાલ પૂછે છે અને તેને કાર્યકર દ્વારા થપ્પડ મારવામાં આવે છે। જુઓ આ વિડીયો। ઘણી વખત મુકર નહીં પૂછતા બોલો એ વાત હવે તમારું નામ ખાલી બોલી દો। સારું નામ એ એ ભાઈ એ મારી આમ ભાઈ કોઈ સાંભળો આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને સવાલ પૂછવા પર યુવકને થપ્પડ મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, જેથી વિવાદ વધુ વકરે છે અને ખુદ ઈસુદાન ગઢવી એવી સ્પષ્ટતા કરે છે કે થપ્પડ મારનાર યુવક આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો નથી। થપ્પડકાંડના મામલાની ગંભીરતાને જોઈને ઈસુદાન ગઢવીએ એવું પણ કહેવું પડ્યું કે આમ આદમી પાર્ટી આવી કોઈપણ પ્રકારની હિંસાત્મક પ્રવૃત્તિને સમર્થન આપતી નથી। આ તો બધી ભાજપની ચાલ છે। બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી। બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી। આ બધી ભાજપની ચાલ છે। તમે વિચાર કરો, એ યુવાનને અહીંયા પેપર ફૂટે છે, એમણે એ સવાલ ન કર્યો, આપઘાતો કરે છે, સામૂહિક આપઘાતો કરે છે, એનો સવાલ ન કર્યો, ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે એનો સવાલ ન કર્યો, એમણે દિલ્હીનો સવાલ કર્યો। એનો મતલબ સાફ છે કે ભાજપના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે। એક તરફ આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી થપ્પડકાંડનો મામલો ગમે તેમ કરીને સંકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમ બીજી તરફ ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું છે કે એક નહીં અમારો કાર્યકર આવા 1000 તમાચા મારશે। અમારો એક કાર્યકર તમારા ગાલ પર તમાચો મારશે। અમને કોઈ પણ ડર નથી। એટલે અમારી સભાઓમાં કાર્યકર્તાઓ જે ભાજપના આવી અને ભાજપના ઈશારે જે બબાલો કરી રહ્યા છે એને એટલું જ કહેવાનું છે કે તમાચો એક નહીં 1000 તમાચા મારશે। જો તમે ખોટી રીતે જનતાના કાર્ય ઉપર કામ કરતા આમ આદમી પાર્ટી ઉપર કહેર વરસાવ્યો છે અને ભાજપના ઈશારે ખોટી રીતે દંગલો કર્યા છે, તો અમારો એક કાર્યકર્તા તમાચો તમારા ગાલ ઉપર મારશે ને મારશે। એમાં અમને કોઈ પણ જાતનો ડર નથી। ઉલ્લેખનીય છે કે મોરબીની સભામાં યુવકે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને અરવિંદ કેજરીવાલ અને દિલ્હીમાં તેમની પ્રણાલી અંગે સવાલ કર્યો હતો, જેમાં થપ્પડવાડી થઈ હતી। મોરબીના થપ્પડકાંડ મામલે ઈસુદાન ગઢવીએ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા। ગત સાંજે આમ આદમી પાર્ટીની મોરબીમાં જે સભા હતી એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે, એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે। આગામી 2 મહિનામાં આવી 2000 સભાઓ ગુજરાતમાં થવાની છે અને ગુજરાતનો આખો માહોલ જ્યારે બદલવાનો છે, લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદરવાળી કરીશું, પરિવર્તન લાવવાના મૂડમાં છે 7 કરોડ જનતા। એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે, મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતિયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં થપ્પડવાડી શરૂ થઈ ગઈ છે। હજુ તો વર્ષ 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ પહેલા આગળ જતા ગુજરાતની રાજનીતિ કેવો રંગ પકડશે તે જોવાનું રહેશે।